સુરતમાં બાઇક સવાર લૂંટારુઓએ રસ્તા પર 500ની નોટ ફેંકી વેપારીને ભોળવ્યો, ઢીક્કા મુક્કીનો માર મારી ચલાવી લૂંટ. સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સરથાણા પોલીસ મથક વિસ્તારમાં એક વેપારીને ભોળવી લેવાયો હતો. ત્યારબાદ માર મારવાની સાથે ધમકી આપીને લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા, જેથી પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરીને 3ને ઝડપી લીધા હતા. સરથાણા વિસ્તારમાં બાઇક સવાર લૂંટારુઓએ 20,000ની લૂંટ ચલાવી હતી. વહેલી સવારે રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો હતો. રસ્તા પર 500ની 2 નોટ ફેંકી ગયા બાદ વેપારીને ભોળવી લૂંટ ચલાવી હતી. બાઇક પર બેસેલા 2 યુવકોએ તેના તરફ ધસી આવી મોબાઈલની માંગ કરી હતી. ત્યારબાદ ખિસ્સા ચેક કરી ઢીક્કા મૂકીનો રોકડા રૂપિયા 20,000 લૂંટ ચલાવી હતી. સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો. આ દરમિયાન બાઇક પર ટ્રિપલ સવારી યુવકોએ ફરિયાદીને ઊભો રહે કંઈ પકડવાની કોશિશ કરી હતી. ફરિયાદી ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે.